આ ટાઈપનું ગાર્ડન સારું છે બધું, ટાઈમ પાસ થઈ જાય. ઉપર મસ્ત સુઈ જઈશું અને પછી હાજે જઈશું આપણે મંદિરે. મારું નામ યુગમ છે અને આજે છે 100 ડેઝ ઓફ વ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 77. તો ભાઈ સાહેબ વાયકા છે અત્યારે સવારના 5 અને હું છું અત્યારે બહુચરાજી, જે મંદિર ખબર ને મેઇન શક્તિપીઠ ત્યાં. અને ભાઈ સાહેબ તમે એક વાત કહો મને કે બેચરાજી અને બહુચરાજી બે અલગ કે ગમે છે સમય દો, કેમ કે સારું મેં મેપમાં નાખ્યું ને, મેપમાં મેં પહેલાં બહુચરાજી નાખ્યું તો મને કંઈ આવું અલગ જ દેખાયું મને, અને પછી બેચરાજી નાખ્યું ને તો પછી આ ખબર દેખાયું. અને જે ભાઈ ગૂગલ જે મને અડધી હતા જે રસ્તામાં નાખ્યો છે ને એ ના પૂછો વાત. એમ પહેલી વાર પણ જ્યારે ગુજરાયો ને ત્યારે એમ હું કે ગામડામાં ઘૂસી ગયો અને નાના નાના ગામડામાં, કારણ કે એટલે વાંધો નહીં એમાંથી નીકળી ગયો. અને પછી જે અમારે જે ફસાવ્યા ને રાતના 2-3 વાગે, ભાઈ સાહેબ આ બાજુ આગળ કામ બંધ, રસ્તો બંધ, ફાટક એવું, ને આ બાજુ મોટો ખાડો. હવે વિચાર કરો કયા રસ્તા પર લઈ જાય. ભાઈ ગૂગલને છે ને અડધી અત્યારે ભાઈ ભોસો કરવાનો નહીં એની પર બંધ આવ્યો છે. બાકી તો શું કહેવાય કરવું પડે, બીજું કોઈ ઓપ્શન નહીં. અને કોઈ માણસ બી નહીં, એટલે રાતે 2-3 વાગે કોઈ માણસ મળવાનું કોઈ મળે બી ના, તો એ છે. હવે ભાઈ પ્લાનિંગમાં એવું છે. અને હા તમને કીધું ને કે મેં કેમ આવ્યો છું અને કઈ આવ્યો છું, તો અમારે તો બહુચરાજીથી પછી જવા છે અંબાજી. અંબાજીમાં નાઇટ સ્ટે છે આજનો. અને તમને ખબર છે પાર્ટીને લઈ આવ્યો છું છે ઠંડુ પાણી. તો હવે અમે છે ને કલાક મેક્સિમમ 1-2 કલાક, તો 2 કલાકમાં એ લોકો આવી જશે. તો એ 1-2 કલાક થોડો આરામ કરી લઉં, કેમ કે ભાઈ આખી નાઇટ ચાલુ રહ્યો છું. એમ તો વાંધો નહીં, થોડોક આરામ કરી લઈએ બરાબર. જે થશે એ પછી હવે ઉઠીશ પછી તમે જે છે કહીશ. આને કોઈ એક ખાલી બ્લોગ સ્ટાર્ટ થઈ જાય પછી વાંધો ના આવે, પછી ગમે કરીને બ્લોગ તો પછી થઈ જ જાય. એટલે એ વસ્તુ છે બરાબર. પછી સાંજે ચા તો તમને શાંતિથી મળું હું આરામ કરીને. ભાઈ સાહેબ વાયકા છે અત્યારે 10:30 અને હું આવી પૂછું છું અંબાજી શક્તિપીઠ. તો હવે ત્યાંથી કેટલા ઓલમોસ્ટ 8 વાગે જેવું નીકળ્યા, 8-8 જેવું, 8 કે સવાર નહીં ખ્યાલ નહીં. ત્યાંથી નીકળ્યા અને બસ 2.5 કલાકમાં મસ્ત ખેંચી કરી ગાડી. તો બધો હવે ફ્રેશ બેસ થઈએ, પહેલાં ગાડી પાર્કિંગ કરું. બસ પેલો ભાઈ કે હું 7 કલાક આવું પછી તમે 5 કરો, બાકી કે ગંદુ રહેશે. 5-10 મિનિટ ઊભા રહે એમાં હું તો. અને એ માટે બ્લોક બી જશે. તો અહીંયા આવીએ છીએ ખબર હવે ધરમસ્થળ કે ખબર શું છે અને શું છે જેઠીબાગ સદનગરી નામ છે. તો જોને તો સારું લાગે છે લેવાનું, એ ખબર નહીં. અને આજે હવે જ રોકાવું છે. તો હવે એક કામ કરીશ, મેં પહેલાં ગાડી પાર્ક કરીશ, પછી જઈશ ને નાહીશ, ફ્રેશ થઈશ, અને પછી છે ને કંઈક ખાવા જઈશ. કારણ કે જબરદસ્ત ભૂખ લાગી છે ભાઈ. એ એમ તો કેટલું ખાવાનું પણ મૂકો ત્યાં વાર કરી જતા. તો ભાઈ વાંધો નહીં, મૂકી દે ગાડી અને હું વાર કેટલી મૂકું જતા. તો કંઈ નહીં, નાહી ધોઈને પછી ફ્રેશ થઈને પછી ખાવા જઈએ અને પછી ઉપર મસ્ત સૂઈ જઈશું અને પછી હાજે જઈશું આપણે મંદિરે બરાબર. તો નાસ્તો કરીને પેટ કરીને મસ્ત હોઈ જઈશું જમી કરીને.
હવે એ લોકો જે કરે આપણે શું જઈશું હાજર જઈશું પછી મંદિર દર્શન કરવા શાંતિથી મસ્ત સાહેબ મસ્ત હોઈ ગયેલો અને આ ટેલું જગ્યા છે આ બધું ગેસ્ટ હાઉસ કે ભાઈ શું કહે ટ્રસ્ટ થાય ને મંદિરની એને જેવું છે પણ સારું છે તો હમણાં વાગ્યા છે 12:30 તો અમે ખાઈ બારે બળી ગયો અને ઘરે ફોન કર્યો મમ્મીને પણ ફોન નહીં લાગતો ખબર નહીં કેમ અને અમે પાણી બોટલ નહીં એ રૂમમાં તો પાણી ગાડીમાં હતું પાણી પીવા વાંધો નહીં અને બપોરે કંઈ જવાનું નહીં સાથે 4 વાગે જવાનું છે ગબ્બર પર તો ત્યાં જઈશું ગબ્બર જવો છે મંદિર જવું છે બધું હાલનો પ્રોગ્રામ જ છે અને આ બહુ છે જો તો આ ટાઈપનું ગાર્ડન સારું છે બધું ટાઈમપાસ થઈ જાય અને આ તો પાછળ આવ્યો મેઇન ગેટ અહીંયા છે પણ જો એક સલાહ જો તમને ખાવાનું તીખું ખાવું હોય તો અહીંયા ના ખાતા કેમ કે શું કહે આવું સારું સિમ્પલ ને કાંદા વગરનું છે કાંદા લસણ વગરનું એ જૈન છે તો જૈન પાર્ટી જૈન નહીં પણ આ જે ગેસ્ટ હાઉસ એ જૈન છે તમે કાંદા લસણવાળું ખાવાનું નહીં મળે મોં લાગશે મને મોં લાગે કારણ કે બધું મને આવું કાંદા લસણવાળું તીખું ખાવાનું જોઈએ મને તો એટલે મને તો વાંધો ને ખાવા સારું નો ડાઉટ પણ એમ કહેવાય ને કે તીખું હોય તીખું નહીં હોય ખાવાનું અને નામ છે આનું જેઠીબા સદન આવું કેવું નામ રહે મિનિંગ શું છે જેઠીબા એ શોર્ટ ફોર્મમાં નામ છે કે પછી નામ ફૂલ ફોર્મ છે એ સમજ નહીં પડતી તો આ સિમ્પલ પ્લાનિંગ છે હવે મેં મસ્ત ખાઈ પેટ ભરેલું મસ્ત મસ્ત ઊંઘ છે હવે 2-3 કલાક સુધી ઉઠીશ 3 વાગે ઉઠીશ હજુ ના નહીં હજુ 3 વાગે ઉઠીશ નાહી ધોઈશ ફ્રેશ થઈશ મસ્ત અમે ફ્રેશ ઉપર નાહી ધોઈ મસ્ત તૈયાર થઈ જઈશ પછી 4 વાગે જઈશું આપણે ગબ્બર થઈ થઈને પછી 2 કલાક જેવો થઈ ટાઈમ થશે કેમ કે ભીડ હશે અને ત્યાંથી આવીને પછી ડાયરેક્ટ અંબાજીના મીન મંદિર જોશું ટ્રાય કરીશું કે આરટી પકડાય પણ મને લાગતું નહીં કે આરટી એમ પકડાય જોશું બાકી ઈચ્છા તો છે કે આરટી કરીશું મંદિરની અને ભાઈ છે ને આ શું કહે ફોન અલગ છે નહીં અહીંયા ગબ્બર પર વાંધો નહીં પણ અહીંયા અંબાજીના મેઇન મંદિર પર છે નહીં તો કઈ ને જોશું જેવું થાય એવું Later that same evening. તો ભાઈ વાગ્યા છે સાંજના 4:45 ટાઈમ આપલો મને એમ કીધું કે 4 વાગે તૈયાર થઈ જજો ગબ્બર પર જવાનું છે હવે આપણે ટાઈમના પાક્કા ઉઠી ગયા 7 વાગે ઉઠી ગયો ઊંઘો નહીં ફોન જગો તો પિક્ચર મસ્ત જગડો ઊંઘ નહીં મને બપોર ઊંઘ ના આવે તો જ્યાં આગળ હું 7 વાગે ના ગયો નાઇટ ફ્રેશ થયો અને બસ જશે અમે જઈને નહીને આવ્યો છું કપડાં પહેર્યાને ફોન આવ્યો કે ગબ્બર નહીં જવું આપણે ડાયરેક્ટ 5 વાગે ડાયરેક્ટ મંદિર જઈશું કે 5 આપણે તમે આરામ કરો લાડો પેલા કેવો હતો ને તો હું મોટી ફ્રેશ થશે હવે નહીં કે કપડાં પર ચેન્જ કર્યા હવે કે પાછા ઊંઘ જવું તો જો કે બહાર કે આટા મારવા જઈએ અને ચાર્જિંગ નહીં ફોન મચા અમે ભૂલી ગયો કે ચાર્જિંગ નહીં એ ચાર્જિંગ મંગાવું તો બહાર આટા મારવા જઈએ અને પછી હાજર જઈશું ગબ્બર નહીં જવું હવે ડાયરેક્ટ થઈ જઈશું મંદિરે આવડે પહેલાં કેમ નહીં કે તારા લોકો કશે ગયો નહીં યાર તારકામાં કઈ જવાના એટલે બહાર ટાપા જાય મારે મળવું છે પાછળ જાઉં રૂમમાં જાઉં અને જો કદાચ પેલા જે મેઇન ચેનલના વિડીયો છે એને એમ પ્રોપર કમ્પ્લીટ તૈયાર કરી દઉં ને ફોર્મમાં જવું બીજું મને ખબર ને થાક ઘરમાં કેમ લાગે આ કપડાં મને કે ભાઈ ગરમી જ છે એટલી બધી વાંધો નહીં વાયકા છે સાંજના 5:45 એક્ઝેક્ટલી અને બિલકુલ મારી સામે મંદિર છે અંબાજીનું મેઇન તો જે પાર્ટીને ઉડાડી મેઇન ગેટ પર અને હવે હું વિચારું કે જવું કે ના જવું અને જવું તો પાર્કિંગ કંઈ કરીશ અને પાર્કિંગ કરીશ તો પૈસા લાગશે તો અને પૈસા બગાડવા છે નહીં તો શું કરીએ ચાલો જોવું કશે પાર્કિંગ મૂકીને કંઈ આટોમાં જડો છે તો જવું જવું તો છે એમન તો છે પપ્પા મેં પાછા ગયેલા જો હા પાર્કિંગને એવું તો ભાઈ પાર્કિંગનું કંઈ છે નહીં અને આપણે 5-15 મિનિટ વધુ 20 મિનિટ એની રીતે થાય નહીં તો અને મંદિર 6-7 વાગે ખુલશે તો જોવું અમે ખાલી આટોમાં લેવું અને ભાઈ દર્શન કરવા જવું બહારથી દર્શન કરી લઈશું અને બહાર દર્શન થયા છે અને તમે દર્શન કરી લો બહારથી કેમ કે ભાઈ છે ને આજે છે ને આરામ કરવો પડશે કેમ કે છે ને કામ તો હતું નહીં ખાસ ખબર ને થાક લાગે છે અને બપોરે મેં ઊંઘ નહીં અને ઊંઘ આવી ને મને અને હવે ઊંઘ આવે મને તો બહુ એવું લાગે જોવું સર કંઈ અસર બતાવીશ બાકી પછી
વિડીયો આવે ને આ છે ને આ જ ચેલેન્જ છે ભાઈ. મંદિર ખોલવામાં બહુ વાર છે યાર. તો 6 વાગે તો હજુ કલાક છે, 7 ખુલશે મંદિર અને 7 આરતી થશે. તો મને લાગતું નહીં કે આ વિડીયો બીજું કંઈ ખાસ થશે, કેમ કે દર્શન કરવા જઈશ ઓબ્વિયસલી, પણ કંઈ શૂટ થાય કેમ કે અરોડ છે નહીં. અને મંડેમાં શું એમના જે બહાર એ કહો ને કમ્પાઉન્ડ જે ચાચા ચોક કહેવાય, તો એને જે શું કહે છે ગેટ કહો ને મેન ગેટ, આ બાજુ મેન ગેટ છે બાજુ, ત્યાંથી લઈ જાય ફોન. તો ફોટા વિડીયોને કંઈ સવારને ઊભો નહીં થતો. તો જે બહારથી જે બેસ્ટ પોઝિશન હતી ફોટા વિડીયો લેવાની, તેથી મેં તમને દેખાઈ દીધું. તો બસ વાંધો નહીં, આ વિડીયોમાં આટલું કાફી હશે. બસ હવે ખાલી 7 દર્શન કરીશ, પછી જમી કરીને પછી હું શું જઈશ. અને કાલે પછી જવાનું છે બીજા એક મસ્ત મંદિર, મને તો મારી મોસ્ટ ફેવરેટ પ્લેસ, તો ત્યાં જવાનું છે. અને ચાલો બાકીની વાત ટ્રાય કરીશું. ખબર નહીં આ વિડીયો કેવો છે, આઈનો થોડોક બોરિંગ ટાઈપ હશે, પણ શું કરું ભાઈ, મેં ડ્રાઈવ કરું, પાર્ટીને એટેન્ડ કરું, વ્લોગ કરું, વિડીયો કરું, તો કેટલી વસ્તુ કેટલી વસ્તુ સાથે કરું. તો આ મારા ચેલેન્જ છે મેઇન. હવે મેં કોશિશ કરી કે બને એટલું એન્ટરટેનિંગ એ બનાવી શકું, એમ કંઈ નવું બતાવી શકું, એવું મેં કોશિશ કરી છે. તો થોડુંક ભૂલચૂક થાય તો માફ કરજો, ઉપર છે બરાબર. મળે એક નવી સવાર સાથે, મળે એક નવા વિડીયો સાથે, મળે એક નવી જગ્યા સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.